ચાલો આજે એક વાત કરીએ મહાન દાર્શનિક સંત રામાનુજની. એમની રોજિંદી જિંદગીમાં, એમની દિનચર્યામાં એક એવી વાત છુપાયેલી હતી જે આપણને બધાને જીવનનો એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. હવે સવાલ એ છે કે કોઈ પવિત્ર માણસ સ્નાન કરીને શુદ્ધ થયા પછી તરત જ જાણી જોઈને અપવિત્ર થવાનું કેમ પસંદ કરે? આ તો કેવું કહેવાય? એ સમયના જે સામાજિક નિયમો હતા એનાથી તો આ બિલકુલ ઊંધી વાત હતી. તો ચાલો આ જે રહસ્ય છે ને એને સમજીએ. તો વાત છે મહાત્મા રામાનુજની, એક બહુ જ મોટા દાર્શનિક. પણ હવે ઉંમર થઈ હતી એટલે વૃદ્ધાવસ્થાને લીધે શરીર થોડું નબળું પડી ગયું હતું. એટલું કે એમને રોજના નાના નાના કામોમાં પણ કોઈના સહારાની, કોઈની મદદની જરૂર પડતી. જેમ કે રોજ સવારે સ્નાન કરવા માટે નદીએ જવાનું હોય તો એમનાથી એકલા નહોતું જવાતું, એમને કોઈના ખભાનો સહારો લેવો જ પડતો. અને આ તો જાણે એમની દિનચર્યાનો એક ભાગ જ બની ગયો હતો. પણ એમની આ રોજની નદી સુધીની યાત્રામાં એક વાત એવી હતી ને જે જોઈને ગામના લોકો અચંભામાં પડી જતા, સાવ આશ્ચર્યમાં. કેમ કે એમની આ યાત્રાના 2 ભાગ હતા અને બંને ભાગ એકબીજાથી સાવ જ જુદા. જુઓ કેટલો મોટો વિરોધાભાસ હતો. જ્યારે એ સ્નાન કરવા માટે નદી બાજુ જતા, એટલે કે સ્નાન કર્યા પહેલાં, ત્યારે તો એક ઉચ્ચ કુળના બ્રાહ્મણના ખભાનો સહારો લેતા. પણ સ્નાન કરીને એકદમ પવિત્ર થઈને પાછા ફરે ને ત્યારે એ એક શૂદ્રના ખભાનો સહારો લેતા. હા, એ જ શૂદ્ર જેને એ જમાનામાં સમાજ અશુદ્ધ માનતો હતો. હવે રોજ રોજ આ જોઈને લોકોનું મન મૂંઝાતું. એમની ધીરજ ખૂટી ગઈ. આખરે એક દિવસ એમને રામાનુજને પૂછી જ લીધું, ભગવાન, શૂદ્રને અડવાથી તો તમે પાછા અપવિત્ર થઈ જાઓ, તો પછી આ સ્નાન કરવાનો મતલબ શું રહ્યો? એમના સવાલમાં એ સમયની માન્યતાઓ અને એમના મનની ગૂંચવણ સાફ સાફ દેખાય છે. લોકોના આવા સવાલ પર રામાનુજને ગુસ્સો બિલકુલ ના આવ્યો. એ તો બસ ધીમું એવું મલક્યા અને પછી એમણે જે જવાબ આપ્યો એ લોકો શુદ્ધતા અને સ્વચ્છતા વિશે જે સમજતા હતા ને એના કરતાં ક્યાંય ઊંડો હતો. એમણે બહુ જ સરળ રીતે સમજાયું. કહ્યું, અરે, સ્નાન કરવાથી તો ખાલી શરીર સાફ થાય છે, શરીર શુદ્ધ થાય છે, મન નહીં. બસ આ એક જ વાક્યમાં એમણે શારીરિક શુદ્ધતા અને માનસિક શુદ્ધતા વચ્ચેનો જે મોટો તફાવત છે એ સ્પષ્ટ કરી દીધો. અને આ જ તો એમના ઉપદેશનો મુખ્ય મુદ્દો હતો. એમણે કહ્યું કે સાચો મેલ, સાચી ગંદગી તો બહાર છે જ નહીં, એ તો અંદર છે. અને એ શું છે? એ છે અહંકાર. જ્યાં સુધી કોઈના મનમાં અહંકારનો મેલ ભરાયેલો છે ત્યાં સુધી એ ભલે ગમે તેટલી વાર નદીમાં ડૂબકી લગાવે, એનું મન તો અશુદ્ધ જ રહેવાનું. પછી એમણે જે કહ્યું એ તો સાંભળવા જેવું છે. એમણે કહ્યું, હું તો એ શુદ્રને સ્પર્શ કરીને મારા પોતાના મનની ગંદકી સાફ કરું છું, મારો અહંકાર ધોઉં છું. હું કોઈનાથી મોટો નથી. સાચું કહું તો એ મારાથી પણ શ્રેષ્ઠ છે. બસ આ એક વાક્ય, એમાં જ એમના આખા કાર્ય પાછળનો હેતુ આવી ગયો અને એ હતો નમ્રતાનો અભ્યાસ. અને બસ રામાનુજનના આ શબ્દો સાંભળીને જાણે કોઈ જાદુ થયો. ત્યાં જે લોકો ઊભા હતા એ બધા શ્રદ્ધાથી નમી પડ્યા. આજે એમને જીવનનો એક એવો ઊંડો પાઠ શીખવા મળ્યો હતો જેણે એમની વર્ષોથી ચાલી આવતી સંકુચિત માન્યતાઓના પાયા જ હચમચાવી નાખ્યા. તો આખી વાતનો સાર શું છે? આ વાર્તા સાચી શુદ્ધતા તરફ જવાનો રસ્તો બતાવે છે. પહેલી વાત, ભેદભાવ છોડી દો. સમજી લો કે જાતિ કે વર્ગના આધારે માણસોને વહેંચવાનો કોઈ મતલબ નથી. બીજી વાત, અહંકારને મનમાંથી કાઢી નાખો, કેમ કે નમ્રતા જ મનને સાફ કરે છે. અને ત્રીજું, દરેક વ્યક્તિનો આદર કરો, કારણ કે દરેક જણ સન્માનને લાયક છે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે. એક એવો સવાલ જેના પર આપણે સૌએ શાંતિથી વિચાર કરવો જોઈએ કે ખરેખર શુદ્ધ કરવાની જરૂર કોને છે? આપણા શરીરને કે પછી આપણા મનને?